આજના આધુનિક અને દોડધામ ભર્યા યુગમાં બદલાતી જીવનશૈલીના કારણે હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનની બીમારી એક છુપાયેલા હત્યારાની જેમ સમાજને ભરડામાં લઈ રહી છે। વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે ધાનેરાના જાણીતા તબીબ ડોક્ટર યોગેશભાઈ શર્માએ યુવા પેઢીમાં વધતા જતા આ ગંભીર રોગચાળા અને તેનાથી બચવાના ઉપાયો અંગે એક વિશેષ આરોગ્યલક્ષી જાગૃતિ સંદેશ આપ્યો છે। સમગ્ર વિશ્વ સહિત આપણા પંથકમાં પણ હાઇપરટેન્શન સંબંધિત બીમારીઓ ચિંતાજનક સ્તરે વધી રહી છે અને હવે તો નાની ઉંમરના યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે। સામાન્ય રીતે સાયલેન્ટ કિલર ગણાતી આ બીમારીના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી, જેથી લોકોને ખબર જ નથી હોતી કે તેઓ હાઈ બીપીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ધાનેરામાં વર્ષોથી તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જાણીતા ફિઝિશિયન ડોક્ટર યોગેશભાઈ શર્માના જણાવ્યા અનુસાર અત્યારે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે દર 10 વ્યક્તિઓમાંથી 3 થી 4 નાગરિકો બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા જોવા મળે છે। ચિંતાની વાત એ છે કે આ રોગ હવે માત્ર મોટી ઉંમરના વૃદ્ધો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ 30 થી 35 વર્ષની વય ધરાવતા યુવાનોમાં પણ તેનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે નોંધાઈ રહ્યું છે। આજના સમયમાં જે રીતે અચાનક હૃદય હુમલા એટલે કે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં તોતિંગ વધારો થયો છે, તેની પાછળનું એક મુખ્ય જવાબદાર અને પ્રાથમિક કારણ પણ આ હાઈ બ્લડ પ્રેશર જ છે। લોકોમાં આ ઘાતક બીમારી પ્રત્યે સજાગતા આવે તે હેતુથી જ દર વર્ષે વિશ્વ સ્તરે હાઇપરટેન્શન ડે ઉજવવામાં આવી છે, જેથી સમયસર નિદાન કરાવીને અકાળી થતા મોત અને ગંભીર શારીરિક નુકસાનને અટકાવી શકાય। આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે એટલે વિશ્વ બ્લડ પ્રેશર દિવસ છે। એટલે વિશ્વ બ્લડ પ્રેશરના દિવસના દિવસે આપણે આ વિચારીએ કે હવે બ્લડ પ્રેશરના રોગો કેટલા વધ્યા। આજે એવરેજ 30 થી 35% લોકોને એટલે 1000 માણસોની અંદર 1000 માણસોમાં 100 થી અને 300 થી 350 પેશન્ટોને બ્લડ પ્રેશર થાય છે। આ પ્રમાણ પહેલાં બહુ ઓછું હતું, પહેલાં 5 થી 10% માંડ થતું હતું અને આજની તારીખમાં 30 થી 35% પોપ્યુલેશનને બ્લડ પ્રેશરથી પીડાય છે। અને આ બ્લડ પ્રેશર એટલે સાયલેન્ટ કિલર કહેવાય, છુપો દુશ્મન કહેવાય। એટલે એના મોટાભાગના કેસમાં લક્ષણો જણાતા નથી અને આપણે એમ વિચારીએ કે લક્ષણો નથી એટલે આપણને શું થવાનું છે, એટલે કંઈ થતું નથી એમ વિચારીને આપણે ડૉક્ટર પાસે જતા નથી। પણ જે બ્લડ પ્રેશરના કેસો આજની તારીખમાં જે મળે છે એ 20 થી 40 વર્ષની ઉંમરનામાં વધુ જોવા મળે છે। એટલે 20 થી 40 વર્ષની ઉંમરવાળાએ જ્યારે બી હોસ્પિટલમાં એના સગાને લઈ જાય કે બીજાને લઈ જાય તો એને બ્લડ પ્રેશર પોતાનું બી ચેક કરાવી લેવું જોઈએ। બ્લડ પ્રેશર 130 ઉપરનું, નીચેનું 90 એનાથી વધુ ન રહે એની આપણે કાળજી રાખવી જોઈએ, કારણ કે બ્લડ પ્રેશર સાયલેન્ટ કિલર છે। લાંબા ગાળે એનાથી આંખો, મગજ, હૃદય અને કિડની બગડે છે। ઘણા કેસો તમે એવા જોયા છે, એક યંગ પેશન્ટ એટલે જુવાન પેશન્ટ આવ્યો તો અમારી પાસે, ઉંમરથી ખાલી કેટલી 35 વર્ષનો, અને એનું કિડનીનો રિપોર્ટ કરાવ્યો, ક્રિએટિન કરી તો 5 ક્રિએટિન આવ્યું, એટલે કિડની એની 70% ખરાબ થઈ ગયેલી હતી। હવે કિડની ખરાબ થઈ ગઈ તો એ સુધારવાની તો છે નહીં, કંટ્રોલ થોડો લાંબો સમય સુધી ચલાવી ગયા પણ સુધરે તો નહીં જ। એટલે આવું ન થાય। ઘણા કેસોમાં આંખોમાં અંધાપો આવી જાય, ઘણામાં બ્રેન સ્ટ્રોક થાય, મગજના એટેક ને હાર્ટ એટેક આવવાનું પણ એક કારણ બ્લડ પ્રેશર વધારે, અને બ્લડ પ્રેશર વધવાના કારણ આપણી જીવનશૈલી। આ જીવલેણ બીમારીના મૂળમાં જઈએ તો ખ્યાલ આવે છે કે આજના માનવીએ વધુને વધુ કમાવવાની આંધળી દોડમાં પોતાની સવારથી સાંજ સુધીની આખી જીવનશૈલી જ બદલી નાખી છે। નોકરી, ધંધો, શિક્ષણ અને ઘર પરિવારની જવાબદારીઓની પાછળ દોડતો માણસ અતિશય માનસિક તણાવ અને સ્ટ્રેસનો ભોગ બની રહ્યો છે, જેના લીધે લોકોના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે। સ્વાસ્થ્ય બગડવાનું બીજું મોટું કારણ ખોરાકની ખોટી આદતો છે, જ્યાં ઘરના સાત્વિક ભોજનના બદલે બજારની લારીઓ અને દુકાનોમાં મળતો અતિશય સોડિયમ અને કેમિકલયુક્ત જંક ફૂડ લોકોની પહેલી પસંદ બની ગયો છે। આ સાથે જ બેઠાડું જીવન, શારીરિક શ્રમ કે કસરતનો બિલકુલ અભાવ અને નજીકના અંતરે જવા માટે પણ વાહનોનો સતત ઉપયોગ કરવાથી આ બીમારી ઘર આંગણે આવીને બેસી ગઈ છે। ડોક્ટર યોગેશભાઈ શર્મા વર્ષોથી પ્રજાને ચેતવતા આવ્યા છે કે જો લાંબુ અને નિરોગી આયુષ્ય જીવવું હોય તો દૈનિક ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઈએ, લીલા શાકભાજી અને ફળોનો આગ્રહ રાખવો જોઈએ તથા વ્યસનોથી દૂર રહેવું અનિવાર્ય છે। દરરોજ અડધો કલાક નિયમિત ચાલવું અથવા યોગ કરવાથી હાઈ બીપીને કાબૂમાં રાખી શકાય છે અને હૃદયને લાંબા સમય સુધી સુરક્ષિત અને મજબૂત રાખી શકાય છે। આપણે જીવનશૈલીમાં આપણે જરાય ચાલવાનું રાખતા નથી, સ્ટ્રેસ ઘણો રાખીએ, હરી અને વરી રાખીએ, દોડધામ, ઉત્પાદ, આવું બધું ઘણું કરીએ। દિલ માંગે મોર, વધુ ને વધુ કમાવાની લાલસાએ
આપણે આપણા શરીર ઉપર ધ્યાન આપતા નથી. આપણી ગાડીને તો આપણે ચાર્જિંગ કરાય, આપણે સર્વિસ કરાવવા મોકલીએ, વર્ષે તો એકવાર મોકલીએ કે 6 મહિને મોકલીએ. આપણા શરીરનું ચાર્જિંગનું વિચારતા નથી. આ તો બીમાર થશું ત્યારે જઈશું, એટલે ન થાય છતાં પણ આપણે બીપી ચેક કરાવવા ડૉક્ટર પાસે જવું જોઈએ. આપણા સગાને લઈ ગયા તો આપણું બી મપાઈ લેવું જોઈએ કે આપણું ચેક કરજો, બીપી અને વધારો હોય તો એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. એટલે ખોરાકમાં બદલ કરવો પડશે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, તૈયાર ખોરાક, ચાઇનીઝ ફૂડ, આ બધા કોલ્ડ ડ્રિંક્સ, આ બધાથી બ્લડ પ્રેશર વધે. એમાં નમક ખૂબ આવે, એટલે નમક ઓછું કરીએ, ઘરનો વપરાશ રાખીએ, રિફાઇન્ડ તેલની જગ્યાએ કચ્છી ગાડીનું તેલ વાપરવાનો પ્રયત્ન કરીએ, અને તેલ પણ એક જ જાતનું ન વાપરતો અલગ અલગ વાપરીએ. કોઈ સિંગ તેલ વાપરીએ, કોઈ તળનું તેલ વાપરીએ, કે પછી આપણે સરસિયાનું તેલ વાપરીએ કે રાયડાનું તેલ વાપરીએ, એમ ફરતા રાખીએ. પણ કચ્છી ગાડીનું તેલ વાપરીએ તો સારું રહેશે. અને બ્લડ પ્રેશરની દવા રેગ્યુલર આપણે લેવી જોઈએ, કારણ કે નહીં લઈશું તો આ બધા રોગો થવાનું જોખમ રહેશે અને અકાળે મોત આવી જશે. અકાળે મોત ના આવે એના માટે નાની ઉંમરથી ચેતવું પડશે. 20-30 વર્ષથી જ બ્લડ પ્રેશર વધવા લાગ્યું છે આજના લાઈફસ્ટાઈલથી, એટલે આપણે એનું ધ્યાન રાખીએ અને બધા આપણે બ્લડ પ્રેશરથી બચીએ એવી હું બધાને અપીલ કરું છું કે હવે આપણે બીપી મપાવડાવીએ અને એકવાર તો ચેક કરાવડાવીએ અને પછી આપણે નિરાતે રહીએ એમ. અને ખોરાકમાં થોડું નમક ઓછું ખાઈએ, ઘી ઓછું ખાઈએ, તળેલી વસ્તુ ઓછી ખાઈએ અને એક્સરસાઇઝ કરીએ. આટલું આજના દિવસે હું કહું છું અને બધાને વર્લ્ડ હાઇપરટેન્શન ડેની શુભકામનાઓ પાઠવું છું. નિષ્ણાત તબીબોની સલાહ અને વર્તમાન પરિસ્થિતિનો ચિતાર જોતા એ સ્પષ્ટ થાય છે કે હાઈ બ્લડ પ્રેશર ભલે છુપાયેલું શત્રુ હોય, પરંતુ નિયમિત તપાસ અને જીવનશૈલીમાં હકારાત્મક બદલાવ લાવીને તેને ચોક્કસપણે હરાવી શકાય તેમ છે. શરીર આપણું છે અને તેની સારસંભાળ રાખવાની પ્રાથમિક જવાબદારી પણ આપણી જ છે. માટે આજના આધુનિક યુગની દોડધામ વચ્ચે પોતાના અમૂલ્ય સ્વાસ્થ્ય માટે થોડો સમય ફાળવવો એ જ આજના સમયની સૌથી મોટી માંગ અને સમજદારી છે.